મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. એનકે દેસાઈ સાયન્સ કોલેજ વતી હું આકાંક્ષા પટેલ આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું બીએસસી સેમ 3 ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ટોપિક. તો સ્ટાર્ટ કરીએ પહેલા બિન રેખીય ઓર્થોસંઘનિત બહુચક્રીય હાઇડ્રોકાર્બનથી. તો આપણે આગળના લેક્ચરમાં જોઈલું કે ચક્રીય ઓર્થોસંઘનિત બહુ હાઇડ્રોકાર્બનો. હવે આપણે જોઈશું બિન રેખીય ઓર્થોસંઘનિત બહુચક્રીય હાઇડ્રોકાર્બનો. તો એમાં આપણે જોઈશું અત્યારે એન્થ્રાસીનના જુદા જુદા વ્યુત્પન્નો વિશે. તો એન્થ્રાસીનના જુદા જુદા વ્યુત્પન્નોમાં શરૂઆત કરીએ આજે આપણે 1,2 બેન્ઝ એન્થ્રાસીનથી. તો 1,2 બેન્ઝ એન્થ્રાસીનમાં શરૂઆતમાં જોઈએ તો એ ઘન બહુચક્રીય સંયોજનો છે. એટલે સ્ટાર્ટિંગમાં આપણે લખવાનું છે શું છે? ઘન બહુચક્રીય સંયોજનો. બહુચક્રીય સંયોજન. ટોપિકમાં સમજૂતી લખવાની છે 1,2 બેન્ઝ એન્થ્રાસીન વિશે. તો લખવાનું છે ઘન બહુચક્રીય સંયોજન છે. પછી તે કોલ્ટારમાં ઉપસ્થિત હોય છે. એટલે તે કોલ્ટારમાંથી મળે છે. બરાબર છે? તે કોલ્ટારમાં ઉપસ્થિત છે. હવે તેનું ગલન બિંદુ જોઈએ. તેનું ગલન બિંદુ 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. એટલે આ વસ્તુ બેઝિક થઈ કે તે ઘન બહુચક્રીય સંયોજન છે, કોલ્ટારમાં ઉપસ્થિત હોય, તેનું ગલન બિંદુ 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. પછી આગળ એના વિશે સમજૂતી આપવાની છે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે જેમાં બેન્ઝેનોઇક ચક્ર એન્થ્રાસીનના માળખાને ઓર્થોસ્થાને કોણીય રીતે સંઘનિત થયેલું હોય છે અને આ પ્રણાલી ટેટ્રાફીન તરીકે પણ જાણીતી છે. તેને પિક્રેટ પણ કહે છે. એટલે અહીં પિક્રેટની સમજૂતી છે કે પિક્રેટ શું છે. તો તેના વિશે સમજૂતી આપું તો તમારે લખવાનું છે કે બેન્ઝેનોઇક ચક્ર એન્થ્રાસીનના માળખાને ઓર્થોસ્થાને કોણીય રીતે સંઘનિત થયેલું છે. એટલે જે બેન્ઝેનોઇક ચક્ર છે, બેન્ઝેનોઇક ચક્ર તે એન્થ્રાસીન સાથે માળખામાં જોડાયેલું હોય અને આ જે માળખું છે તેને ટેટ્રાફીન કહેવાય. બેન્ઝેનોઇક ચક્ર એન્થ્રાસીન સાથે જોડાયેલું હોય અને તે નવું ચક્ર ઉત્પન્ન થાય તો તેને ટેટ્રાફીન કહે છે. ટેટ્રાફીન કહે છે, જેને બીજું નામ છે પિક્રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે? તો આટલી વસ્તુ બેઝિક થઈ 1,2 બેન્ઝ એન્થ્રાસીન વિશે. તો આપણે આગળ જોઈએ. હવે એનું સંશ્લેષણ વિશે સમજૂતી આપીશું. હવે આપણે એનું સંશ્લેષણ જોઈએ તો ઘણી રીતે એનું સંશ્લેષણ થઈ શકે, પરંતુ આ સંશ્લેષણની રીત જે પીપીટીમાં દર્શાવી છે એ ખૂબ જ સરળ છે કે થેલિક એન્હાઇડ્રાઇડ લીધું છે અને નેપ્થેલિન. આપણે બધા નેપ્થેલિન વિશે જાણીએ જ છીએ કે નેપ્થેલિન રિંગ શું છે. તો જે થેલિક એન્હાઇડ્રાઇડ છે એની નેપ્થેલિન સાથે AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. બરાબર છે? થેલિક એન્હાઇડ્રાઇડની AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. બરાબર છે? આ થેલિક એન્હાઇડ્રાઇડ છે તેની નેપ્થેલિન સાથે પ્રક્રિયા થાય છે. તો AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો શું થશે? થેલિક એન્હાઇડ્રાઇડ અને નેપ્થેલિન જોડાશે. તો કઈ રીતે જોડાશે? COOH બનશે અને CO અહીંથી છૂટું પડશે. અને તો ક્યાં જોડાશે? અહીંયા જોડાશે. CO ક્યાં જોડાશે? અહીં નેપ્થેલિન રિંગ પર એટેક કરશે. બધા પોઈન્ટ જોડવાનું છે.
આ શું થઈ ગયું? COOH થઈ ગયું. બરાબર છે? CO મધ્યવર્તી નિપજ બને છે જેનું P.A એટલે કે પોલીફોસ્ફરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે. પોલીફોસ્ફરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો H2O દૂર થાય છે. હવે H2O દૂર થાય છે તો આ H2O દૂર થશે. બરાબર છે? હું ઉપર જ રિએક્શન દોરું છું. H2O કેવી રીતે દૂર થશે, આ રિએક્શનમાંથી કેવી રીતે આ રિએક્શન બને છે તે ખાસ જોવાનું છે. હું બોન્ડ અમુક જગ્યાએ નથી લખતી, તે તમારે ખાસ કાળજીથી લખી લેવાના રહેશે. આ આપણી પાસે CO છે જ, બરાબર છે? તો હું એને C11O આ રીતે લખી શકું છું ને? આ રીતે લખેલું છે. બરાબર છે? હવે શું થશે? H2O દૂર થશે. આપણી પાસે H2O છે, એ H2O દૂર થશે તો શું રહી જશે? H2O દૂર થાય છે, HF ની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો H2O દૂર થાય છે તો CO H2O દૂર થાય છે. HO છે આપણી પાસે, HF સાથે પ્રક્રિયા થાય છે તો F રહેશે અને 1 2 H2 ને O એમ H2O દૂર થશે તો શું રહી જશે? CO. એટલે આ પણ C11O ની રીતે લખું છું. C11O આવી રીતે લખાશે. બરાબર છે? તો PPA નું ફૂલ ફોર્મ છે પોલીફોસ્ફરિક એસિડ. PPA ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. પોલીફોસ્ફરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે. હવે આગળ આ રિએક્શન આગળ વધે છે અને શું મળે છે આપણને? 1,2 બેન્ઝ એન્થ્રાસીન મળે છે. તો ફર્સ્ટ આપણે જોઈશું LiAlH4 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. હવે LiAlH4 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ફર્સ્ટ LiAlH4 ની હાજરીમાં અને બીજી PDC ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. હવે તમારે યાદ રાખવાનું રહેશે કે PDC ની હાજરીમાં પ્રક્રિયા થાય છે ત્યારે વિહાઇડ્રોજનીકરણ થાય છે, હાઇડ્રોજનીકરણ થાય છે, કાર્બોક્સિલેશન થાય છે કે વિકાર્બોક્સિલેશન થાય છે. આ અમુક વસ્તુ યાદ રાખવાની રહેશે કે બ્રોમિનેશન થાય છે, ક્લોરિનેશન ક્યારે થાય છે, HNO3 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે ત્યારે શું મળે છે, એ બધું હવે યાદ રાખવાનું રહેશે. પીડીસી ની હાજરીમાં પ્રક્રિયા થતા આપણે વિહાઇડ્રોજનીકરણ થઈને વિહાઇડ્રોજનીકરણ, વિકાર્બોક્સિલેશન, કાર્બોક્સિલેશન એ બધું યાદ રાખવાનું રહેશે. આ રીતે આપણને 1,2 બેન્ઝ એન્થ્રાસીન મળે છે. હવે બીજી પ્રક્રિયા આપણે જોઈશું 1256 ડાય બેન્ઝ એન્થ્રાસીન. 1256 ડાય બેન્ઝ એન્થ્રાસીન. તો હવે આપણે જોઈએ તો એના વિશે પણ આપણે થોડુંક જોઈએ કે કુક નામના વૈજ્ઞાનિક અને તેના સહકાર્યકરોએ આ 1256 ડાયબેન્ઝ એન્થ્રાસીન વિશે સમજૂતી આપી હતી. તો આપણે જોઈએ પહેલા કુક અને તેના સહકાર્યકરોએ તેની સમજૂતી આપી હતી. પછી આગળનો પોઈન્ટ છે કે તેનું ગલન બિંદુ 266 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આપણે એનું સંશ્લેષણ જોઈએ તો આ થઈ 1256
ડાયબેન્ઝ એન્થ્રાસીન વિશેની માહિતી. હવે આગળ તેનું સંશ્લેષણ કરીએ તો સંશ્લેષણ જોઈશું. તો શરૂઆતમાં આપણે લીધું છે 2-નાફ્થેનોઇક એસિડ. 2-નાફ્થેનોઇક એસિડ. નાફ્થેનોઇક એસિડ લીધું છે જેની PCl5 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. જેની PCl5 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો એસિડ ક્લોરાઇડ મળે છે. એટલે Cl નો એક અણુ વપરાઈ જાય છે. અહીંથી Cl નો એક અણુ વપરાઈ જાય છે. PCl4 રહી જાય છે. H2O દૂર થાય છે અને એક અણુ વપરાઈ ગયો છે તો એ અણુ અહીં Cl નો અણુ જોડાશે. તો શું થશે તમારી રિએક્શન? COCl. બરાબર છે. તો એસિડ ક્લોરાઇડ નો એક અણુ મળે છે. એસિડ ક્લોરાઇડ નો એક અણુ મળે છે. હવે બીજી પ્રક્રિયા જોઈએ. આપણને યુઝ કરશું જે એસિડ ક્લોરાઇડ નો અણુ મળ્યો છે તેનો યુઝ કરીને બીજી પ્રક્રિયા આગળ વધાય કે એસિડ ક્લોરાઇડની 2-મિથાઇલ નેપ્થેલિક એસિડ હવે 2-નાફ્થેનોઇક એસિડ સાથે પ્રક્રિયા થાય છે. આપણે જોઈશું. અહીં નીચે લખું છું. મિથાઇલ નેપ્થેનોઇક એસિડ સાથે પ્રક્રિયા થાય છે તો શું થશે? Cl દૂર થશે ને ક્યાં જોડાશે? આ સ્થાન પર જોડાશે. આપણે જોઈએ રિએક્શન. બરાબર છે. હવે જેની આ પ્રક્રિયા આગળ વધે છે તેને ઊંચા તાપમાને ગરમ કરતા H2O દૂર થાય છે. ઊંચા તાપમાને ગરમ કરતા બાષ્પ સ્વરૂપે H2O દૂર થાય છે અને નીપજ આપણને 1256 ડાયબેન્ઝ એન્થ્રાસીન મળે છે. એક છોડીને એક એરોમેટિક સમૂહ આવશે. હવે આ 1256 ડાયબેન્ઝ એન્થ્રાસીન છે તે પ્રબળ કેન્સરકારકનો ગુણધર્મ ધરાવે છે. એટલે તે પ્રબળ કેન્સરકારક તરીકે જાણીતું છે. તો ખાસ પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે કે પ્રબળ કેન્સરકારક સંયોજનો વિશે જણાવો. તો 1256 ડાયબેન્ઝ એન્થ્રાસીન નું સંશ્લેષણ તમે દર્શાવી શકો છો. 1256 ડાયબેન્ઝ એન્થ્રાસીન. હવે આપણે જોયું કે આ જે પ્રક્રિયા ગરમ થાય છે તો તે શેની હાજરીમાં પ્રક્રિયા થાય છે? ELBS ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તે ઓર્થો સ્થાને મિથાઇલ સમૂહ ધરાવે છે તેવા એરાઇલ કીટોનમાંથી બહુચક્રીય હાઇડ્રોકાર્બન બનાવવાની આ જે પ્રક્રિયા છે જે કીટોનને ઊંચા તાપમાને ગરમ કરી પાણીનો અણુ દૂર થાય ત્યાં સુધી તે પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે પાણીના અણુ દૂર કરવા માટેની પ્રક્રિયા છે. ઊંચા તાપમાને ELBS ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ELBS રિએક્શન તરીકે ઓળખાય છે. તેને ઊંચા તાપમાને પાણીનો અણુ દૂર કરવા માટે આ પ્રક્રિયા થાય છે.
આપણે જાણીએ છીએ કે ગરમ કરતા વરાળ સ્વરૂપે પાણીના અણુ દૂર થાય છે, તો તે રીતે AlBS નો ઉપયોગ કીટોન ને 400 થી 450 જેટલા તાપમાને કે અંડર રેફ્લેક્શનના તાપમાને ગરમ કરતા અહીં પાણીનો આ અણુ દૂર થાય છે. હવે આપણે આગળની રિએક્શન જોઈશું. ફિનાન્થ્રીનના વ્યુત્પન્નો વિશે જોઈશું. આપણે એન્થ્રાસીનના વ્યુત્પન્નો જોયા. હવે આપણે ફિનાન્થ્રીનના વ્યુત્પન્નો વિશે ચર્ચા કરીશું. તો ફિનાન્થ્રીનના વ્યુત્પન્નોમાં ફર્સ્ટ આપણે જોઈશું બેન્ઝ ફિનાન્થ્રીન, 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન, 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન. હવે આ 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન છે તો તે રંગવિહીન ઘન છે. તે રંગવિહીન ઘન છે. બરાબર છે. તે રંગવિહીન ઘન છે. તે કોલ્ટારમાંથી મળે છે. તે કોલ્ટારમાંથી મળે છે. અને બીજું છે કોલ્ટારમાંથી મળે છે. તેનું ગલન બિંદુ 251 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને તેનામાંથી પ્રિક્રેટ પણ મેળવી શકાય છે. આપણે આગળ પ્રિક્રેટ વિશે જોયું તો તે પણ એમાં મેળવી શકાય છે 1,2 બેન્ઝ ફિનાન્થ્રીનમાં. તો 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન જોયું તો તેનું સંશ્લેષણ આપણે કરીએ તો બે નેપ્થેલિન ચક્ર કોણીય રીતે સંઘનિત થયેલા હોય છે, તો તેનું બંધારણ દર્શાવે છે અને કેટલાક વડે તેનું સંશ્લેષણ થાય છે. તો ફર્સ્ટ આપણે જોઈશું 2-1 નેપ્થેલિન 1 ફિનાઇલ ઇથેન ને સ્ટ્રોંગ હીટિંગ એટલે કે ખાસું ગરમ કરતા 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન મળે છે. તો આપણે હવે જોઈશું 2-1. સ્ટ્રોંગ હીટિંગ આપણે જોયું છે કે સખત ગરમ કરતા 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન મળે છે. સખત ગરમ કરતા 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન મળે છે. આ રિંગ અહીં જોડાઈ જશે. હવે 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન નંબરિંગ અહીંથી આપીએ 1 2 3 4 આને છોડી દઈએ છીએ. સોરી હા 5 6 7 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન એટલે સ્ટ્રોંગ હીટિંગ ખૂબ જ ગરમ કરતા શેને 2-1 નેપ્થેલિન 1 ફિનાઇલ ઇથેન ને ખૂબ જ ગરમ કરતા આ સંશ્લેષણ મળે છે 1,2 બેન્ઝ ફિનાન્થ્રીન નું. હવે આગળ બર્ગટ અને કુક સંશ્લેષણ. આના આધારે બર્ગટ અને કુક સંશ્લેષણ દર્શાવવાનું છે કે 1,2 બેન્ઝ ફિનાન્થ્રીનના આધારે વ્યુત્પન્નના આધારે બર્ગટ અને કુક સંશ્લેષણ. તો એ આપણે પીપીટીમાં દર્શાવ્યું જ છે બર્ગટ અને કુક સંશ્લેષણ. તો એ આપણે જોઈશું બર્ગટ અને કુક સંશ્લેષણ વિશે. તો બર્ગટ અને કુક સંશ્લેષણ પીપીટીમાં દર્શાવ્યું છે એ આધારે પ્રક્રિયા આપણે કરીએ. આ જે ડબલ બનો છે તે એટેક કરશે ક્યાં MGBR દૂર થશે, અહીં એટેક કરશે એટલે જોડાઈ જશે. આ પ્રક્રિયા થાય છે
CH2 CH2 અહીં જોડાશે OH. ખાસ યાદ રાખવાનું રહેશે, એટેક કરશે અને જોડાશે, પછી H2SO4 સાથે પ્રક્રિયા થાય છે. H2SO4 સાથે પ્રક્રિયા થાય છે તો આ OH માંથી H2O દૂર થશે અને અહીં જોડાશે, H2O દૂર થશે અને અહીં જોડાશે એટલે બે રિંગ બને છે, જેની એસિડની હાજરીમાં પ્રક્રિયા થઈને 1,2-બેન્ઝ-ફિનાન્થ્રીન મળે છે. 1,2-બેન્ઝ-ફિનાન્થ્રીન મળે છે. એટલે આ બધી આપણે રિએક્શન જોઈ, એને બોર્ગટ અને કુક સંશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે 1,2-બેન્ઝ-ફિનાન્થ્રીનના સંશ્લેષણ કરી બોર્ગટ અને કુક સંશ્લેષણ વર્ણવો. તો આ રીતે બોર્ગટ અને કુક સંશ્લેષણ થશે. 330 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એને ગરમ કરવામાં આવે છે તો 1,2-બેન્ઝ-ફિનાન્થ્રીન મળે છે. આપણને 1,2-બેન્ઝ-ફિનાન્થ્રીન મળે છે. એટલે આ ફિનાન્થ્રીનના વ્યુત્પન્નો છે એમાં જ બોર્ગટ અને કુક સંશ્લેષણ દર્શાવ્યું છે, જેને આધારે 1,2-બેન્ઝ-ફિનાન્થ્રીન મળે છે આપણને. હવે આપણે જોઈએ ઓર્થો અને પેરી સંઘનિત બહુચક્રીય સંયોજનો. અત્યારે આપણે જોયું બિનરેખીય ઓર્થો સંઘનિત બહુચક્રીય સંયોજનો. હવે આપણે જોઈશું ઓર્થો અને પેરી સંઘનિત બહુચક્રીય હાઇડ્રોકાર્બનો. તો શરૂઆત કરીએ આપણે ફર્સ્ટ ટોપિક પાયરીન થી. પાયરીન વિશે સમજીએ તો પાયરીનમાં શું છે? રંગવિહીન ઘન છે. રંગવિહીન ઘન છે. તે કોલટારમાંથી મળે છે અને તેનું ગલન બિંદુ 156 ડિગ્રી સેલ્સિયસ છે. આટલું બેઝિક યાદ રાખવાનું છે કે રંગવિહીન ઘન છે, કોલટારમાંથી મળે છે, 156 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મળે છે. તાપમાન અલગ અલગ છે પણ કોલટારમાંથી મળે છે, રંગવિહીન ઘન છે, રંગવિહીન પ્રવાહી છે. એ વસ્તુ ટોપિક યાદ રાખીને આપણે આગળ ચાલવાનું રહેશે. હવે આપણે સંશ્લેષણ જોઈશું. ખૂબ જ ઈઝી પ્રક્રિયાઓ છે, યાદ રાખવાની રહેશે આપણે. સંશ્લેષણ જોઈશું તો ડાયફિનાઇલ 2,2-ડાયએસિટાઇલ ક્લોરાઇડ માંથી તેનું સંશ્લેષણ થાય છે. પ્રક્રિયા આપણે બોર્ડ પર જોઈ શકો છો. એમાં સંશ્લેષણ થઈ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને Cl દૂર થાય છે. C6H5NO2 ની હાજરીમાં પ્રક્રિયા થઈને Cl દૂર થાય છે. મધ્યવર્તી નિપજ બને છે અને આ મધ્યવર્તી નિપજની HIP ની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો પાયરીન નિપજ મળે છે. ખૂબ જ ઈઝી રિએક્શન છે. એકવાર બોર્ડ પર દર્શાવું છું. AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. Cl દૂર થાય છે. બંને બાજુ Cl દૂર થશે. C=O. Cl દૂર થશે. આ પ્રક્રિયા આગળ HIP ની હાજરીમાં પ્રક્રિયા થઈ છે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો પાયરીન મળે છે. પાયરીન મળે છે. તો હવે આપણે બીજું આગલા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.